સૌથી પહેલાં ટ્રમ્પ સાહેબે ભારત ઉપર 25% ટેરિફ લગાડી. પછી એમને 18% ટ્રેડની સાઇન કરી. એના પછી સુપ્રીમ કોર્ટના કેસ હારી જતા એમણે 1 કલાક પછી પાછું ફરીથી ટ્વીટ કર્યું કે આપણે ફરી 10% ટેરિફ લગાડીશ. ને પછી સાંજે ફરીથી ટ્વીટ કરે છે કે મારા જોડે એક ઓપ્શન છે, એને હું લઈને હું કહીશ કે હવે તે 15%નું ટેરિફ લગાડીશ. તો આ રીતના એ ટેરિફ ઉપર મતલબ બધા દેશો પર લગાડી રહ્યા છે. તો હવે શું કે મૂલ્યના માર્કેટ વ્યાપક થશે કે ગેપડાઉન થશે? ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે જે લોકો કોલ લઈને ગયા છે ઓવરનાઇટ સુધી તો એમના માટે સારું રહેશે. પણ જો કોલ લઈને ગયા બી હશે ને તો સોમવારનું કદાચ વ્યાપક તો થશે, પણ એ જગ્યાએ સસ્ટેન માર્કેટ નહીં થાય ને ત્યાંથી સેલિંગ આવશે અને નીચેની સાઈડ માર્કેટ આવવાનું જ છે. બરાબર, ભલે તમે પુટ લઈને ગયા હો કે પછી કોલ લઈને ગયા હો. તો આવા ટાઈમે કેમ કે માર્કેટને ખુદને ખબર નથી કે હું કઈ જગ્યાએ જાઉં. એક બાજુ યુએસ અને ઈરાનના વોરનું કંઈ પણ સોલ્યુશન હજુ આવ્યું નથી. શું હવે ઈરાન પણ આ બાબતે મતલબ હવે બધું મેટર સોલ્વ કરવા માંગે છે કે નથી માંગતું? કારણ કે ઈરાન તો એવું જ કહે છે કે ટ્રમ્પ કહેશે એવી રીતના નહીં થાય અને હું ટ્રમ્પ કહેવાથી હું કશું કરવાનું પણ નથી. તો ઈરાન માને એમ નથી, એ વોર કરવા માટે રેડિકલ છે. તો ટ્રમ્પ સાહેબે હવે બધી બાજુથી ફસાઈ ગયા છે. કેમ કે સુપ્રીમ કોર્ટે જ્યારે પણ એમને ઓર્ડર આપ્યો હતો ત્યારે એમને એવું કીધું કે તમને કોઈને ખબર જ નથી પડતી કે શું કરાય ને શું ના કરાય, તમને કંઈ જ તમારામાં બુદ્ધિ જ નથી, એવા શબ્દો પણ એમને વાપર્યા છે સુપ્રીમ કોર્ટ ઉપર. તો હવે 150 દિવસ સુધીને એમને 15% ટેરિફ લગાડી દીધું છે. તો હવે શું સોમવારે કાલે મંડેના માર્કેટ ગેપ થશે? તો એ અત્યારે એક નેગેટિવ ન્યૂઝ કહેવાઈ રહી છે. તો મને તો નથી લાગતું કે ઉપરની સાઈડ ગેપ થશે, કેમ કે ન્યૂઝ નેગેટિવ આવે છે. બરાબર. પછી બીજી વાત, કદાચ ઉપર ખુલશે તો ખરા, પણ નીચેની સાઈડ પછી એ આવવાની તૈયારી રહી છે. કેમ કે આજકાલ માર્કેટમાં અનસર્ટિનિટી બહુ જ વધી ગઈ છે અને કોઈ જ જગ્યાએ સેફ રહ્યું નથી. કારણ કે આવી રીતના ન્યૂઝો આવશે તો માર્કેટ હંમેશા નીચેની સાઈડ જ આવશે. બરાબર. તો કદાચ મારા અંદાજથી 25,300 આજુબાજુ એમનો જે સપોર્ટ લેવલ હશે એ બહુ જ સારો છે. અને ઉપરની સાઈડ 26,000 કાં તો 25,900 અહીંયાથી સેલિંગ પાછી આવી શકે છે. તો કાલે સોમવારે જોઈ વિચારીને ટ્રેડ કરજો. અને હા, ઓપ્શન બાયર છો તમે તો બહુ જ ધ્યાન રાખજો. અને જો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારે જોઈતા હોય તો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયો શેર પણ કરી દેજો જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે. તો ચાલો મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયો.